ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 26 ગુરુવાર. અલખજી કહે છે કે નિરંજન, આ જીવન મરણની ઘટમાળ, તેમાંયે પ્રારબ્ધ કર્મ, ઋણાનુબંધ સંબંધ, જન્મવું અને મરવું એ બંને વચ્ચેના કેટલાય સાથેના લૌકિક અલૌકિક સંબંધોની આત્મીયતા, જ્યાં દેવાધિદેવો પણ તે તેમના ઋણાનુબંધ સંબંધથી મુક્ત થઈ શકતા નથી, તો પછી માનવ બિચારાની તો વાત જ ક્યાં રહી? મનુષ્ય યોનિ સિવાયની બધી જ મૂક યોનિના જીવો પ્રારબ્ધ કર્મ, ઋણાનુબંધ સંબંધને અને કુદરતને અધીન થઈને જીવે છે. ભલે આપણે તેને પશુ પંખી વગેરે અજ્ઞાની જીવયોની કહીએ છીએ અને માનવને સમજુ ઉચ્ચ જ્ઞાની જીવયોની કહીએ છીએ, પણ પ્રાણી પશુ પક્ષીઓની જે સત્યને સ્વીકારે છે, જે મુક્ત જીવનને મહાલે છે, જે ઋતુ અનુસાર જીવનને કુદરતને અનુસરે છે, તે મનુષ્ય પોતાની બુદ્ધિ અહંકાર ને પોતાને જ સર્વ રીતે સર્વસત્તાધીશ ગણતા તે પ્રારબ્ધ કર્મ, ઋણાનુબંધ સંબંધને કે કુદરતના સંબંધને સ્વીકારતો નથી. પશુ પંખી પ્રાણીઓમાં ક્યારેક સમૂહમાં અંદરો અંદર એકબીજા સાથે બધા ઝઘડે છે. થોડીવાર ઝઘડી છૂટા પડી એ જ પલમાં જો કોઈ બહારથી નવો આગંતુક કે કોઈ ભય જણાયો તો તે સમયે બધા જ ભેગા થઈને એકબીજાના રક્ષણ માટે બધા જ એક થઈને સામેવાળાનો પડકાર કરી આત્મીય સમૂહ ભાવનાને વ્યક્ત કરે છે. જ્યારે માનવયોનીમાં આજુબાજુ રહેતા સગા ભાઈઓ જો અબોલા રહેતા હોય ને દેવયોગે એકબીજાને ત્યાં કોઈ અશુભ કે અચાનક એવો કોઈ અકસ્માત થઈ ગયો હોય તો એક જ માંથી જન્મેલા 2 સગા ભાઈઓ અહમને કારણે નાની અમથી ભૂલને મોટા પહાડ સમાન ગણીને યુગ યુગો સુધી તેનું વેર રાખે છે. જ્યારે એ પશુ પંખી પ્રાણીઓ હમણાં ઝઘડ્યા ને પલમાં પાછા પ્રેમમાં પરોવાયા છે. વિચાર તો કરો કે 2 કબૂતરો એકબીજાના પીછા ફફડાવી આક્રમક રીતે લડી રહ્યા છે, પણ સમય જતાં જ્યારે ચણચણવાનો સમય થતાં એ બંને તેના ટોળામાં રહીને સાથે જ ચણચણતા હોય છે. જે પોતાની પાંખો ફફડાવીને ઝઘડો કરતા હતા એ પોતાની પાંખોને આનંદ ઉત્સાહના અતિરેકમાં પાંખોથી પ્રેમાલિંગન આપતા હોય છે. વેર ઝઘડા દુઃખને સહજ સમજી ભૂલી જવું અને વાસ્તવિક જગતના પરસ્પરના પ્રેમ સંબંધને માણી લઈ જીવનનો દિવ્ય આનંદ લૂંટી લેવો. જેમ માનવ જગતના જીવન વ્યવહારમાં વૃત્તિ આડી આવે છે, તેમ પ્રાણી જગતમાં પણ વૃત્તિઓ નડતી જ હોય છે. જેમ આખા વિશ્વમાં કુદરતના 5 તત્વો બધા માટે સરખા જ હોય છે, તેમ દેહોત્પત્તિમાં વૃત્તિઓ તો બધા માટે સરખી જ હોય છે. અહિંસક પ્રાણીઓ ક્યારેય માંસાહાર કરતા નથી. શાકાહારી મનુષ્યો ક્યારેય માંસાહાર કરતા નથી. જેમ કે ગાય, ભેંસ, બકરી, ઊંટ, હાથી અને ભલે જેને આપણે ગધેડા કહીએ છીએ તે તમાકુને પણ શ્વાસમાં લેતા નથી, જ્યારે મનુષ્યોને તેના વિના ચાલતું નથી. માનવ બધા જ સંચિત કર્મ અકર્મને જાણતો હોવા છતાંય, અનુભવી શકતો હોવા છતાંય તે કુદરતને કે પ્રારબ્ધ કર્મને તે સમયે ભૂલી જઈને અન્યના દોષારોપણને માને છે. અહીં જટાડા જોગીનો આવો જ આત્મબોધ જીવન મરણના કર્મને જાણી માયિક શોકને ત્યજીને આત્મસુખ શેમાં છે, જન્મ મરણનો અને જીવન કર્મનો મર્મ શું છે, તે ક્યાં છે, તે સમજાવવા માટે જ અલખજી
નિરંજનને સાવિત્રીના પતિના મૃત્યુ પછીનું જીવન પોતાને જીવવા માટે ગુણકારી છે. તે હવે આપણે આગળ જોઈશું. કહે યોગીવર હે સતી, કહું ત્રયાચાર સ્પષ્ટ. ભવસાગર તારક નકી, સાંભળ સાધ્વી હષ્ટ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 85 દોહરો 2. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.